પાડ તો અરજી પાઠિયા જનદાડે શિવ શક્તિ રચાઈને પૃથ્વી છે તિલાડો નીકળેલો છે અને કે પૃથ્વીને તો કે મનના પાઠ મળતા અને કાપડને તો જેમ કે તનના પાથરણા બનાવતા અને સુખાના તો સતના શોખ પૂરતા અલીલ નતું તો પ્રેમનું પાળ પૂરતા શ્રીફળ નતો તો શેષનો એમ કે શ્રીફળ બનાવતા અને અનાજ નતું તો કલ્પનાની કોળી કરતા અગ્નિ નથી તો તેજથી જ્યોતિ પ્રગટ કરતા એમ કરીને કે અમે પાઠ તો કરતા એટલે હજી પાટી દવા પાસે જો પૂછે કે માવડું લાવ પવન વિશે પૂછો ઘણી વળી ઓમ થાવ એમ કે ચેટલા પકડા નાશે ચિયો બગાડ કરે છે એટલે પવન વિશે પૂછે છે ભલે ભલે તારા પવન બાબજી આપ માથે રે પવન તો હાલે ચૂક તારા ભગવાન કચરા પવાના ફરજમાં છે એટલે કચરા એટલે મારવાડી ભાષામાં પૂછ્યું છે કે કેટલા હશે કોણ પવન આપણા સંગમાં ચલાવે કયા પવન હાલે શુભ ધારા અને કયા પવન થી વરસાવો જળની ધારા એટલે પ્રભાપીર સમજાવે છે કે જો આ પવન ચિરત ના એમ કે વાવે છે ચિરત ના કે ત્યાં બગાડ કરે છે હરજી પાટી 85 પવન છે અને એમ કે સુખ ધારા ચાલી રહ્યા છે 85 પવન હાલે સુખ ધારા જેમ નીચ પવન ઓળખાવ તમને ન્યારા ખરો હાલે કે હરજી દમ કે આપણા હાલો આવે છે ને એ દમ પવન કે બરાબર હા સણે કે તો કેટલો 85 બધા મોઢું થોડું થાય અને 49 છત્રી એમ કે તમે સરવાળો કરો 85 સ્વચ્છ લેતા હતા એટલે ભગવાન હજી બાળકે માં બોલાવો આપણે એ તો
પવન તો જવાબ મળી ગયો, પણ આ વિશ્વમાં પૂરું કરવા પોતે રોમોપીર છે કે એના સિવાય બીજા છે, આપણે એ જવાબ પૂછ્યા હોય. સવારમાં એનો ઉત્તર કેમ કે પૂરો પણ કરે છે. ભગવાન હવારમાં આમ કે આ નવખંડ ની ધરતી ઉપર પૂરું કરવા વાળો કોણ છે? કોણ? તમે તો પોતે નહીં ને. ઉઠતી પરત માથે કરે સૌ આશા, સુની વિનાના ધણી મારા જીવા છે. કાસા કોણ પૂરી રહે સુનતણી આશા? એ વચન સમજાવો તમે મને. પાછા આગળ પાઠમાં કેવું કીધું કે આ પાઠની વાત મને કોનમાં કશો ખબર પડાવી છે ને પડાવી નહીં, તો આખે વચન તમે પાછો સમજાવો મેળાવે ને આવે એવો નહીં. એટલે જો કે હજી પાઠી આ વિશ્વની અંદર પૂરું કરવા વાળો તો હું તો નહીં, પણ જીવ હશે વભળ માં તને સમજાવો. એટલે કેરજી બાટે એને પૂરું કરવા વાળો વિશ્વની અંદર રાધાઓનો રાધા મેઘ જ છે.
આપણે શીખવા વળે એવું નહીં. એટલે વરસાદ વરસે એટલે આખી ધરતી લીલી સમ થઈ જાય. એટલે કોઠિયાન ધનવા ચાલ્યો છે, કારણ કે હેડે છે. અને એ મૃતલોકમાં કેવા મિલાતી નંદીરાજા કે જો એ મૃતલોક કહેવું છું કે ત્રણ ટાઈમ નાચું ને એક ટાઈમ ખાધું. જ્યારે કે ત્રણ ટાઈમ ખાધું ને એક ટાઈમ નાચું. એટલે કારણ કે હેડે છે, એક માણસ મજૂરી કરે છે અને એક ભગવાન આલે છે. એટલે અરજી પાઠી બીજો સંશય થાય છે કે મારું ભગવાન કે ભગવાન તમે મન તો પરણા હતા, હું તો પરણ્યા બધું પૂરું હતા, પણ ભગવાન તમે પરણી શકો ને પણ હવે એ વિષય છે. કેવું પૂછે કે ભગવાન તમે દર દાગીના લુગડો બધું પૂરું કરતા હતા, હું તો ના પડ્યો કે તમે પણ છો. અને એવી આપણા હું પડ્યું છે કે આપણી ભાઈ બીજા ના લઈને બીજાની ભાઈ આપણા ખેલ આપી. એટલે કોઈ તમારા સોનું હોય ના હવે તમે પણ છો ને પણ કહો હવે ભગવાનને જો. એટલે ભગવાન ચો બોલે અરજી પાટી મો પૈણી પણ કે ચારે હવે અરજી પાટીને શું છે ઝોનમાં જ આવું છે. એટલે એ વિષય હજાર છૂટા વેણ અરજી ફળી તોરી વાચા ધત બંધણી મેઘડી પરણવાની આશા પણ ચારે કે અરજી પાઠી નિર્બળ સંતો આવશે હોય જુગ ચોથેર પરણ છે આપણો જોઈ. એટલે અરજી પાઠી તમને કે માવડું આ તો આપણી પૂછ્યું આટલું પૂછ્યું તો એમ તો મારતું નોમ જ આવતું નહીં, હવે તો નિર્બળ સંતો નું આવ્યું. એટલે કાઠિયાવાડી અંદર આ કોલ છે, કારણ કે પરિયણ કે 25 વયની બે એમ કે કુંવારી રાખવામાં. અને તોય ભગવાન ક્યાં રોટી બેટી લંગોટી માજી એટલે રોટી અને લંગોટી ને એ લઈ નીકળી જાય અને 4 ઓગળીઓ થઈ ગઈ. તો આના લોકો સમજુ હતા કે ભગવાન ચોથા યુગમાં ભણવા આવશે, પણ આ ચોથો યુગ તો થાય છે એ ગતિની આપણને ખબર હોય ના, કારણ કે ભગવાનની આપણને કોઈ ખબર હોય ના. એટલે હજી પાર્ટીના સંશય થાય લાવો સંતોષવામાં આવે છે બરાબર. કોઈ ભગવાન પણછી કે ઢોલ નગારો તો વાગશે કે આપણે જતા રહે એ વિષય પૂછવું છે.
એવા તેજી રે દાલને વાગથી સતૈયા વાટ એ ત્યાંથી પાઠ બેસો પડ રહ્યા તેજી વાગશે તાલ ને છત્રી વાદ કે ભગવાન તમે પણશો એટલે ઢોલ નકાર વાગશી ને વાગી એને નિર્મળ સંતો સંત પણ અમે આવશે ના પેલા એટલે ત્યાંથી પાઠ લઈ સોન સડશો કમ સોના વચન સમજાવો મારા દલપત રોણા એટલે હરજી પાઠી ચું રોવા પીછો અવદાવ વાલે છે કે હરજી તારા લોકો જ મારી ધોન નું કામ કરતા હશે એ ચું સંભળાવો તને કે એટલે જે વાત કરે રોવા બાલે ભલે તમારા રાજા મારું તોરણ મોજે દીદી મારી ધોન સડશે પણ કે આગળ આવશે કળજુગ કાળ અંતકાળ માટે કોક સંત પુરુષ ને ખબર પડશે તો હરજી પાટી તમે ને આવો કે આગળ જેવું કીધું કે નિર્બળ સંતુ અને હું કે કોક સંત પુરુષ ને ખબર પડશે જો મારી ધોન માં આવશે હરજી પાટી તમે ને આવો કે બાપડા તો મારતું નોમ જ આવતું રહે એટલે કે સંત બલ્લે આ પૃથ્વી પર અખંડ છે ખંડિક છે તો ખંડિક હોય સંતો સંતો પણ મોયા જતો રહ્યો એ વિષય પૂછે છે ભલે ભલે
ભગવાન પૃથ્વી ખંડિક છે કે અખંડ છે? જો ખંડિક હોય તો સંતો છે પણ પેલો મયો ઉમય છો. અને એવી ચીજની જાળી નોખશો 9 ખંડ ની અંદર કે તમારા સંતો એકલા બચી જાય, કે કુડિયા કંપની બચી જવાના, અને એ બધા આવે છે. એટલે કે રોમાપીર કે કુડિયા બોલે સાધન છે મારે ચેવો કે તું મને સંભળાવો તો ચેવો સાધન છે ભાઈ રોમાપીર ભાઈ? ભલે ભલે